નમસ્કાર. આજે લાઈવ થવાનું કારણ એક જ છે કે સમાજમાં ચાલતી પ્રવૃત્તિને ખોટી રીતના સમાજ આગળ બતાવી. તો હું સત્યજત સમાચાર તરફથી સંજીવન ગોસાઈના એક અહેવાલ મુજબ આજે હું એક લાઈવ વિડીયો મૂકી રહ્યો છું કે હાલમાં એક લોકલ મીડિયા જે છે મીડિયામાં એક ભાઈ સાધુ સંતો વિશે અને આરએસએસ વિશે અને જે સામાજિક સંસ્થાઓ વિશે જે ટિપ્પણી કરી છે એના વિશે વાત કરી રહ્યો છું કે એને પોતાને ખબર જ નથી કે સાધુ સંતનું કામ શું છે, આરએસએસનું કામ શું છે અને સામાજિક સંસ્થાનું કામ શું છે. એમણે કેટલું બલિદાન આપ્યું છે, શાના માટે આપ્યું છે, કોના માટે આપ્યું છે, ત્યારે તમે આજે અહીંયા સ્વતંત્ર બોલી શકો છો. આજે તમારી બોલવાની તાકાત જે છે એ આ જ સંસ્કારી સાધુ સંતોના કારણે છે અને એ તમે આજે એમના જ્ઞાન થકી તમે આજે અહીંયા ઊભા છો. બાકી તમારે પાકિસ્તાનમાં જવાની જરૂર હતી, ઇન્ડિયામાં રહેવાની જરૂર, ભારતમાં રહેવાની જરૂર નથી. પાકિસ્તાનમાં જાઓ, તમે એમને સપોર્ટ કરતા હો તો ત્યાં જતા રહો અને ત્યાં જઈને કહો કે તમે 3 સંતાન શા માટે પેદા કરો છો અને 4 સંતાનો પેદા ના કરશો, ત્યાં જઈને બોલો તમારામાં હિંમત હોય તો. બરાબર છે. જે સાધુ સંત કહી રહ્યા છે, આજની પરિસ્થિતિ જોઈને કહી રહ્યા છે કે આજે પરિવાર ટૂંકો થઈ રહ્યો છે. ભાઈની સાથે ભાઈ નથી ઊભો રહ્યો, ભાઈ સાથે બેન નથી ઊભો રહ્યો, સંબંધો ટૂંકા થઈ ગયા છે. કારણ કે તમારે એક સંતાનની જે તમે પોતાના સ્વાર્થ માટે આજે તમે એક બાળક પેદા કરી અને પોતાની જવાબદારી છટકવા ફરો છો, પણ તમને એની આગળની ભવિષ્યવાણી તમને ખ્યાલ નથી કે આગળ શું પરિસ્થિતિ આવશે. અને એ તમે પાછળનું ભૂતકાળમાં તમે જોશો, રાજા મહારાજો જે લોહી વહાવ્યું છે, રાજા મહારાજોએ જે ક્રાંતિકારી લોકોએ જે લોહી ધરતી પર વહાવ્યું છે, જે સાધુ સંતોએ વહાવ્યું છે અને જે સામાજિક સંસ્થાના જે કાર્યકર્તાઓએ એમને બલિદાન આપ્યું છે, એનો ઇતિહાસ તમે કેમ નથી બોલતા? એમનો ઇતિહાસ પણ જણાવો કે શું કામ કર્યું છે. તમે તમારી પોતાની મીડિયામાં પોતાનું નામ બનાવવા માટે, પોતાની એ કરવા માટે તમે બીજાને બદનામ કરી રહ્યા છો. હું સરકારને કહેવા માગું છું, પ્રશાસનને કહેવા માગું છું કે આવા લોકોની પર કાર્યવાહી કરવી જોઈએ. અને હું તમામ હિન્દુ સંગઠનોને કહેવા માગું છું કે આવા મીડિયા કર્મચારીઓને લાતો મારો અને એમની વિરુદ્ધ ફરિયાદ કરો તો સુધરશે. સાચું શું છે, મીડિયાનું કામ છે સાચું સમાચારમાં સાચું પ્રસ્તુત કરવાનું, નહીં કે કોઈને બદનામ કરવાનું, નહીં કે કોઈને ટીઆરપી માટે ખોટું ચિતરવાનું. પૂરું વિડીયો જોવાનો, સાધુ સંત શું બોલે છે પૂરું, અને પછી ત્યારબાદ એનું વિચારવાનું અને સાધુ બોલે છે એની પાછળ શું તથ્ય છે એ પણ જાણવું જરૂરી છે. સાધુ સંત જે કહી રહ્યા છે, હાલની જે પરિસ્થિતિ છે, જે હાલની સમાજની પરિસ્થિતિ છે, એ સમાજનું હિત માટે બોલી રહ્યા છે, નથી તમારી માટે ટીઆરપી માટે બોલી રહ્યા. એ એમનું ઘર-બાર છોડીને આ દેશને આગળ અને સમાજને સુધારવા માટેની પ્રયત્નશીલ રહેતા હોય છે. એમનું ઘર-બાર બધું છોડીને સાધુ સંત બનતા હોય છે. ત્યારે આ ધર્મ ટકી રહ્યો છે અને ધર્મનું પાલન કરી રહ્યા છે. તમારા જેમાં લુખ્ખા ખાલી પૈસા માટે નથી ગમે તેમાં ચિતરતા. તમે તો પોતાની માને વેચી દેશો પોતાની ટીઆરપી માટે. બરાબર છે. તો બોલવામાં સભ્યતા રાખવી. અને આ વિડીયો બનાવવાનું કારણ આ જ છે. બરાબર છે. જય ભારત. અને આરએસએસ અને જે સાધુ સંતો છે એ શું કામ કરી રહ્યા છે એમને જણાવવાની જરૂર નથી. બધાને ખબર છે કે શું કામ કરે છે. ભાઈ બરાબર છે. સારું જ કામ કરે છે. ભાઈ કોઈ ખોટું કામ કરતા નથી કોઈ. બરાબર છે. એ તમારે આગળ આવવું હોય તો ડિબેટ મારી જોડે કરી દઉં, હું તમને સત્ય કહી દઉં કે શું છે એમાં. બરાબર છે. ખાલી વાતો કરવાથી નહીં, સત્ય કર્મ કરવાથી થાય છે.
ખાલી બોલવાથી નથી થતા. ટીઆરપી એમને નથી તમારી આવતી. ટીઆરપી સાચું બોલો તો ટીઆરપી ઓટોમેટિક તમને મળશે. ખોટા કોઈને ચિતરવાથી ટીઆરપી તમને નહીં મળે. બરાબર છે. ભારત માતા કી જય. સનાતન ધર્મ જય.